સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે નિફ્ટીમાં જોવા મળ્યો થોડો વધારો. બેંક નિફ્ટી સંપૂર્ણપણે ફ્લેટ, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં વેચવાલી જોવા મળી. બંને ઇન્ડેક્સ લગભગ 1% ઘટ્યા. બીએસસીના મોટાભાગના સેક્ટરમાં જોવા મળી વેચવાલી. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં 1%થી વધુનો ઘટાડો, સાથે ઓટો મેટલમાં પણ સારી વેચવાલી. સામે આઈટી અને ઇન્ફ્રામાં મામૂલી તેજી. ગાઈડન્સમાં ઘટાડાને કારણે ટાટા મોટર્સ 5% ઘટ્યો. નિફ્ટી અને ફ્યુચર્સમાં ટોપ લૂઝર બન્યો. જેએલઆરે FY26 માટે એબિટ ગાઈડન્સ ઘટાડીને 5 થી 7% કર્યું. અગાઉ 10% ગ્રોથનું ગાઈડન્સ આપ્યું હતું. FY26માં ફ્રી કેશ ફ્લો શૂન્ય રહેવાની શક્યતા પણ વ્યક્ત કરી. એશિયન પેન્ટ્સમાં નોંધાયો મોટો સોદો. 85 લાખ શેર્સમાં 1876 કરોડનો સોદો. 2207 પ્રતિ શેરના પર થઈ ડીલ. શેરમાં આવી મામૂલી ખરીદદારી. અને આજે રાજકોટમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર. ગૃહમંત્રી અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે. પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધનને લઈને આજે રાજકીય શોક. સરકારી મનોરંજનના કાર્યક્રમો આજે થયા રદ. અમદાવાદ અકસ્માતને થયા આજે 5 દિવસ. 86 લોકોના એડીએને થયા મેચ. પરિવારજનોને સોંપ્યા મૃતદેહ. તો બીજી તરફ બોઈંગની ટીમે પ્લેન ક્રેશની તપાસ માટે અમદાવાદમાં